સફર ભલે 3 અક્ષર છે, પણ જીવનને વધારે સારી રીતે જીવવાની 4 ગણી ઉમ્મીદ આપી જાય છે. ગુજરાતથી લગભગ 530 કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈનની ગલીઓમાં ફર્યા તો લાગ્યું કે બકેટ લિસ્ટ પૂરું થવાની શરૂઆત તો થઈ ચૂકી છે બોસ. ઉજ્જૈનની યાત્રા દરમિયાન જીવનની તો ખરી જ, પણ સાથે રહેતા લોકોના વ્યક્તિત્વ સ્વભાવની પણ ઓળખાણ ખૂબ જ નજીકથી થઈ હો. શરૂઆત ત્યાંથી કરીશ કે જે સૌ કોઈના માટે પ્રેમનું ઉદાહરણ છે એવા શ્રી કૃષ્ણ ભગવાન. એ અને સુદામા જ્યાં ભણ્યા ત્યાં આશ્રમના દર્શન કર્યા. એ અનુભૂતિ વર્ણવી મુશ્કેલ છે, પણ હા, એવું ઘણું બધું ફીલ થયું જે પહેલા જીવનમાં ક્યારેય નહોતું થયું. જેમ કે ત્યાંની નીરવ શાંતિ, ત્યાંની હવા, ત્યાંનું વાતાવરણ જાણે એક અલગ જ સહાનુભૂતિ આપતું હતું. મનને અને મગજને તો લાગે કે જાણે વર્ષો પછી કોઈ એવી આધ્યાત્મિક જગ્યા મળી કે અહીંયા જ રોકાઈ જવાનું મન થાય. શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા જે ભણ્યા એમનું એક નાની નાની ડિટેલ્સ અહીંયાની દિવાલો પર મૂકી છે. નીચે ફોટા છે જેનાથી આપણે એમના યુગને ખૂબ નજીકથી જોઈ શકીએ, સ્પર્શી શકીએ અને માણી શકીએ. આમ તો રોજે રોજ સનસેટ જોવો ખૂબ જ ગમે અને ખૂબ જ વહાલો લાગે, પણ આ જગ્યાના સનસેટમાં સુંદરતા એવી ઉભરાઈને આવી કે તમારી નજરોને ત્યાં જોવા માટે મજબૂર જ કરી દે. વેદો, પુરાણો, છંદશાસ્ત્ર જેવી વિવિધ 14 જેટલી વિદ્યાની કલાઓ એમને અહીંયા લીધી, એટલે કે મહર્ષિ સંદીપની ઋષિના આશ્રમમાં. ત્યાંથી મંગલનાથ મંદિર ગયા, ત્યાં દર્શન કર્યા. લગભગ 6 વાગ્યા હતા. વાતાવરણ તો એટલું ગજબ હતું કે વાત ન પૂછો. ત્યારબાદ કાલ ભૈરવના દર્શન કરવા ઓટોમાં બેઠા અને પહોંચ્યા. ખૂબ જ શ્રદ્ધા સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. બહુ બધી ધક્કામુક્કી પછી નંબર આવ્યો અને 2-4 સેકન્ડ માટે જ માત્ર દર્શન થયા. દેખાવે હનુમાન દાદા, પણ સ્વરૂપે તો કાલ ભૈરવ. ધન્યતાનો તો એવો અહેસાસ થયો કે જાણે ભગવાને પોતે મળવાનું આમંત્રણ મોકલ્યું હોય. ત્યારબાદ માં ગઢકાલિકાના દર્શન કરવા એમના મંદિરે પહોંચ્યા. નારી શક્તિની ઉત્તમ ઉદાહરણ, નારી શક્તિ કેવી હોય ને એ આ માતાજીના પરિસરમાં પગ મૂક્યા પછી સમજાયું. નવરાત્રિમાં પણ ન અનુભવાઈ હોય એવી ઉર્જા. ત્યાંની આરતી લીધા પછી લાગ્યું કે જાણે માતાજીએ ઉર્જા આશીર્વાદમાં આપી દીધી હોય. આટલું ફર્યા પછી પેટમાં ઉંદર બોલ્યા અને ઉજ્જૈનની ગલીઓમાં પેટને સંતોષ અને મનને ટાઢક મળે એવો નાસ્તો શોધ્યો તો ત્યાંની આલુ ટિક્કી મળી. એટલી સ્વાદિષ્ટ કે જેનો સ્વાદ આજે પણ યાદ કરું ને તો મોઢામાં પાણી આવે છે. હવે મહાકાલના ધામમાં હોવ અને એમના દર્શન ન કરો ત્યાં સુધી તમને ઊંઘ જ કેવી રીતે આવે? રાત્રિનો સમય હતો, 8 વાગ્યા અને મહાકાલના મંદિર તરફ ચાલવાની જેવી શરૂઆત કરી ત્યાં તો મહાકાલ બાબાની જયના નાદ કાને પડ્યા. રાત્રિના સમયે એટલી બધી ભીડ નહોતી એટલે અમને ધીરજ આપોઆપ મળી ગઈ. વાંધો નથી, કલાકો સુધી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે. મહાકાલના નાદ સાથે એટલી ઉર્જા શરીરમાં પ્રવેશી કે ત્યાં ઊભું રહેવાની હિંમત મળી. દૂરથી દર્શન થોડી ક્ષણો માટે જ થયા, પણ તેમના દર્શન કરીને સંતોષનો એવો ઓડકાર આવ્યો કે વાત ન પૂછો. જમા કરાવેલા ફોન પાછા લીધા અને રૂમ પર કેટલા મસ્ત દર્શન થયાની ચર્ચા કરતા કરતા પહોંચ્યા અને સૂઈ ગયા.